આપણે હમણાં ગામમાં મેળા છે બોલ બોલ્યા જય ગણેશ મિત્રો, આગળ બ્લોગમાં તમે જોયું બાળકોને રમતગમતનું આયોજન કર્યું હતું અને નાસ્તાની પણ વ્યવસ્થા કરી હતી અને સવારમાં સત્યનારાયણની પૂજા પણ કરી અને વિસર્જનના દિવસે વિસર્જન પૂજા સવારમાં કરી. અમુક ભક્તોની આંખમાં આંસુ પણ આવી ગયા. તો બધું જ બ્લોગમાં તમને જોવા મળશે. તો પાર્ટ 2 કન્ટિન્યુ તમે જોજો અને પૂરો જોજો. સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તો લાઇક કોમેન્ટ ને વિડીયોને શેર કરી દેજો. તો જુઓ પાર્ટ 2 નો વિડીયો. જય ગણેશ મિત્રો, તો અત્યારે હું આવ્યો છું સોમા તળાવ, જ્યાં કૃત્રિમ તળાવ બનાવ્યું છે. ગણપતિ બાપાના વિસર્જન માટે વ્યવસ્થા કરેલી છે. તો અમારે ત્યાંના જ ગણપતિ બાપા હતા. 2 ગણપતિ બાપાની મૂર્તિ હતી, એને વિસર્જન કરવા અત્યારે હું આવ્યો છું. અત્યારે વાગી રહ્યા છે લગભગ 7:30ની આસપાસ થઈ ગયું છે. બાપાની આરતી થઈ ગઈ. 7:30 8 વાગી રહ્યા છે. બાપાની આરતી થઈ ગઈ છે અને બધાનું અહીંયા સન્માન થઈ રહ્યું છે. જે લોકોએ ગણપતિમાં સહકાર આપ્યો છે, સેવા આપી છે, એ લોકોનું જેના મમ્મીએ પાણીના જગ 10 દિવસ જે વપરાયા છે એનો બધું સ્પોન્સર કર. ये क्या है? તરફથી 10 દિવસના ફૂલ હારનો ખર્ચો બધો સ્પોન્સર કરવામાં આવ્યો છે. આમના તરફથી આપણે જે 9મા દિવસે 56 ભોગ કર્યો તો એ પૂરેપૂરો ખર્ચો એમના તરફથી સ્પોન્સર કરવામાં આવ્યો છે. આમની તરફથી આપણે જે સત્યનારાયણની કથા કરી હતી એમાં ફ્રૂટ ડ્રાયફ્રૂટ બધા એમના તરફથી જ હતા. હિનાબેનને બોલાવવા માંગુ છું અહીંયા. આપી છે આખી સુનીતાબેન એમના તરફથી રાતનો થાળ દરરોજે ટાઈમ ટુ ટાઈમ આવ્યો છે. 10 દિવસ કનુભાઈને એમના તરફથી તે દિવસે જે રમત ગમતના દિવસે બટાકા પૌવાનો પ્રોગ્રામ હતો એમને સ્પોન્સર એમને સન્માનિત કરશે અશોકભાઈ. હવે હું બોલાવવા માંગુ છું આપણા ઓફિસના મેમ્બર નિકેશભાઈ. એમને સન્માનિત કરશે નીરવભાઈ, અશોકભાઈ. આ સૌ ગ્રુપ મંડળના મેમ્બર્સ. હવે હું બોલાવવા માંગુ છું આ તો ગણપતિ બાપાની સેવા પૂજા કર્યા બાદ, બધાનું સન્માન કર્યા બાદ બાપાના વિસર્જન તરફ આપણે જઈ રહ્યા છે. તો બ્લોગને પૂરો જુઓ. બોલો
ગાડે કાકા જાઓ ને તમે રમો ને થોડું બરાબર ઉતારજો અલા પણ હું ગણપતિ બાપ્પા પથ્થર લેવો પડશે જય ગણેશ મિત્રો, આનંદ અને ઉત્સાહથી બાપાના વિસર્જનની તૈયારી કરી છે અને આપણા ગણપતિ બાપ્પા ઇકો ફ્રેન્ડલી હોવાથી, માટીના હોવાથી એમનું વિસર્જન આપણે ત્યાં જ રાખ્યું હતું ફ્લેટમાં જ. એટલે આનંદ ઉત્સાહથી બાપાની વિદાયની તૈયારી કરી અને હે ગણપતિ બાપ્પા આવતા વર્ષે વહેલા આવજો. અને ઘણા ભક્તોના આંખમાંથી આંસુ પણ આવી ગયા, કારણ કે 10 દિવસ બાપાની સેવા પૂજા કરી એના આનંદમાં પણ બાપાના જવાનું દુઃખ છે. કારણ કે 10 દિવસ બાપાની સેવા પૂજા કરી, પંડાલમાં સૂઈ રહ્યા બાપાને સાચવવા માટે, એટલે ઘણું દુઃખ થાય જ છે. એ ગણપતિ બાપા 10 દિવસમાં અમારેથી જે કંઈ ભૂલચૂક થયો અમને ક્ષમા કરજો, આવતા વર્ષે વહેલા આવજો અને હજુ આનંદ ઉત્સાહથી આપની વિદાય અમે કરીએ, આપની સ્થાપના કરીએ. આવતા વર્ષે વહેલા આવજો ગણપતિ બાપ્પા મોર્યા. આપણા ગણપતિ બાપાનું વિસર્જન થયું, આપણા ફ્લેટના ગણપતિ બાપાના, આપણા મંડળના ગણપતિ બાપાનું આ રીતે વિસર્જન થયું. જો વિસર્જનનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, કોમેન્ટ ને વિડીયોને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી સાથે બેલ બટન પર ક્લિક કરી નોટિફિકેશનને ઓલ કરી દેજો, જેથી કરીને સૌપ્રથમ આપણો વ્લોગ તમે જોઈ શકો. ફરી નવા વ્લોગમાં મળીશું. જય માતાજી, જય હિન્દ, જય ભારત, ગણપતિ બાપ્પા મોર્યા. બાય બાય.